વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં રાતોરાત ચોરોએ આખી ફૂટપાથ ખોદી નાખી છે। બીએસએનએલના અંડરગ્રાઉન્ડ કેબલ વાયરની ચોરી કરવા માટે અંદાજે 150 મીટર જેટલી ફૂટપાથને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। આશ્ચર્યની વાત એ છે કે આ વિસ્તારમાં લગાવેલા વડોદરા મહાનગરપાલિકાના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જોવા મળ્યા છે। હવે તંત્ર અને પોલીસને સમગ્ર ઘટનાની તપાસ માટે આસપાસની ખાનગી દુકાનોના સીસીટીવી ફૂટેજ પર નિર્ભર રહેવાનો વારો આવ્યો છે। જાહેર માર્ગ પર બનેલી આ ઘટના શહેરમાં સુરક્ષા વ્યવસ્થા અને સ્માર્ટ સિટીના દાવાઓ સામે ગંભીર સવાલો ઊભા કરે છે। હાલમાં અમે કોઈ પણ ઓએફસી કેબલને પરમિશન ના આપતા ઇમરજન્સી કામ સિવાય, એની તમામ એજન્સીઓની પૂછપરછ કરતા તેઓ દ્વારા જણાવ્યું કે અમે કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરી નથી, ના તો વીજીએલ, ના તો બીએસએનએલ, ના એમજીવીસીએલ, ના તો કોઈ પણ ઓએફસીવાળા। જેથી અમોને શંકા જતા કાલે રાત્રે અંદાજિત 12-12:30ની આજુબાજુ અમુક અજાણ્યા ઇસમો દ્વારા ખોદવાની કામગીરી ચાલુ હતી। જેથી આજુબાજુના રહીશો દ્વારા અમને જાણ થતાં અમે સ્થળ પર આવેલા હતા, પણ સ્થળ પર આવતા પહેલાં તેઓને કોઈ શંકા હતા, તેઓ સ્થળ પરથી સ્થળ છોડી અને ખાડા ખુલ્લા મૂકી અને સ્થળ છોડી ભાગી ગયેલા હતા। પરંતુ તેઓ જે કેબલ બીએસએનએલના જે કેબલ છે અંદાજિત જે વર્ષો પહેલાં નાખેલા હતા, હાલમાં તે બીએસએનએલના કોપરના કેબલોની લાઈનો ડેડ હાલતમાં છે। તે ચોરી જતા હોવાનું પ્રાથમિક તારણમાં ધ્યાનમાં આવેલું છે। તેના કેબલ તમે જ્યાં પડેલા છે તે જોઈ શકો છો। સીસીટીવી કેમેરામાં અમે તપાસ કરી છે। કોર્પોરેશન પર સીસીટીવી કેમેરા જે છે તેની રેન્જમાં ફૂટપાથ જણાતો નથી। આપણે કોર્પોરેશન સિટી તપાસ કરેલી છે। દુકાનના સીસીટીવી કેમેરા હાલમાં પોલીસને જાણ કરેલી છે। તેઓ આગળની ચકાસણી કરી, તપાસણી કરી આગળની જે હકીકત છે ધ્યાને લાવશે તપાસણી કરી।